મનીષાબેન, સૌથી પહેલા આજે એક ફરસાણ શીખવાનું છે, તો શું શીખવાડો છો તમે? આજે બનાવવાના છે થાઈ ક્રોકેટ્સ, જે થાઈ ક્યુઝિનના એક છે રેસિપી છે. અને જેવી રીતે ગુજરાતી લેંગ્વેજમાં સિમ્પલ કહીએ તો ભજીયા. અચ્છા, થાઈ કુઝિનના ભજીયા છે એવું કહી શકાય. બિલકુલ. ઓકે, તો ભજીયા તો ગુજરાતીઓને બહુ ભાવે જ છે અને એની જ આ કોઈ ભળતી સળતી વેરાયટી છે, એટલે આ પણ ભાવવાની જ છે. બરાબર. શું લઈએ છે સામગ્રીમાં? રાઈસ છે, બ્રેડ ક્રમ્સ છે, મકાઈના દાણા છે અને રૂટીન મસાલા છે. અચ્છા, અને કેટલી વારમાં રેડી થઈ જાય છે? ભજીયા છે એટલે ફટાફટ થઈ જશે. તો પછી શરૂ કરી દઈએ. ચોક્કસ. સૌથી પહેલા એક મિક્સિંગ બાઉલ લેશું. એમાં રાંધેલો ભાત લેવાનો છે, અડધો કપ. ઓકે. આપણે જે નોર્મલ રૂટીન ઘરમાં જે લેતા હોઈએ એ જ લેવાનું છે. 1/4 કપ મકાઈના દાણા બાફીને લેવાના છે. ઓકે. પહેલા છે ને આને બરાબર મસળી લેશું. આમ હાથેથી તોડી નાખવાના છે. અચ્છા. બરાબર મસળાઈ ગયા છે. હવે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરી લઈએ. એના અંદર એકદમ ઝીણું સુધારેલું બટાકું નાખવાનું છે, કાચું જ લેવાનું છે. અચ્છા. એ નાખીશું 2 ટેબલસ્પૂન. ઓકે. ભાત પણ રાંધેલો લઈએ છીએ અને કોર્ન પણ બાફેલા લઈએ છીએ, જ્યારે બટાકું કાચું લઈએ છીએ. હા, એકદમ બારીક ચોપ કરીને લેવાનું છે. આ સફેદ કાંદો છે, એના પાન સાથે સુધારીને લીધો છે, 2 ટેબલસ્પૂન નાખીશું. અચ્છા. લીલી ડુંગળી લઈએ છીએ. હા. 3 ટેબલસ્પૂન ખારી શીંગને ઝીણી ચોપ કરી લીધી છે. ઓકે. 3 ટેબલસ્પૂન બારીક ચોપ કરેલી કોથમીર. આ કોકોનટ પાવડર છે જે બહાર રેડીમેડ મળે છે એ લેવાનો છે. એ 2.5 ટેબલસ્પૂન લેવાનો છે. પાર્સલે લેવાની છે 1 ટીસ્પૂન. 1 ટીસ્પૂન ખાંડ. પેપ્રિકા 1 ટેબલસ્પૂન. મીઠું સ્વાદ મુજબ. આ દહીં છે એ આપણે નાખીશું 2 ટેબલસ્પૂન. દહીં કેવું લઈએ છે? મોડું લઈએ છે એકદમ કે થોડું ખટાશ પડતું લઈએ છે? મોડું લેવાનું છે. અને આ બ્રેડ ક્રમ્સ છે, ફ્રેશ બ્રેડ ક્રમ્સ જે ઘરમાં હોય છે અને મિક્સીમાં પીસી લીધા છે. પહેલાં થોડા નાખીશું, પછી જરૂરત લાગશે તો બીજા નાખીશું. અત્યારે આપણે અડધો કપ નાખીએ છીએ. ઓકે. મિક્સ કરી લઈએ. હજી આમાં લગભગ 3 ટેબલસ્પૂન જેટલું બ્રેડ ક્રમ્સ જશે. અચ્છા. નાખી દઈએ. બ્રેડ ક્રમ્સનું પ્રમાણ કઈ રીતે નક્કી કરીએ છીએ? એની કન્સિસ્ટન્સીને જોવાય છે. થોડુંક થીક કન્સિસ્ટન્સી જોઈએ. આ બહુ હમણાં સોફ્ટ છે. અચ્છા. હું તમને હમણાં બતાવું છું કેવી કન્સિસ્ટન્સી જોઈએ. તમે જોઈ શકો છો કે આ એકદમ થીક થઈ ગયું છે. આવી કન્સિસ્ટન્સી હોવી જોઈએ. અચ્છા, એટલે એને વાળી શકાય, શેપ આપી શકાય એવી કન્સિસ્ટન્સી આપીએ છીએ. હાજી, હાજી. હવે એના ક્રોકેટ્સ બનાવીએ. ક્રોકેટ્સ ઓલવેઝ અનઇવન શેપના હોય છે, એટલે એકદમ બહુ શેપની ચિંતા ના કરતા સીધું લઈને એને તળી લઈએ. અચ્છા, ભજીયા કે ગોટા જે રીતે મૂકતા હોઈએ છીએ એ રીતે અનઇવન શેપના બનાવીએ છીએ. બિલકુલ. આટલા ફાઇન બ્રાઇટ કલરના તળવાના છે. થોડું વચમાં હલાવતા રહેવું જરૂરી છે, બધી બાજુથી ફાઇન તળાઈ જાય. અચ્છા. બીજા તળી લઈએ. હા. આમાં રાઈસ મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે, તમે એને ના ઓમિટ કરી શકો. બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ છે આ રેસિપીનો. સર્વ કરીએ. રેડી છે? યસ. તૈયાર છે થાઈ ક્રોકેટ્સ, જે થાઈ ક્યુઝાનની એક રેસિપી છે અને જેને ચીલી ટમેટો સોસ સાથે સર્વ કરવામાં આવ્યું છે. ઓકે, અને ઓરિએન્ટલ કુઝિનમાં પણ બ્રાઇટ કલર્સનો સર્વિંગમાં બહુ યુઝ થતો હોય છે, એ રીતે જ અત્યારે સર્વ કરીએ છીએ. બિલકુલ.
થાઈ ક્રોકેટ્સ બનાવવા માટે જોઈશે રાંધેલો ભાત અડધો કપ, બાફેલા મકાઈ દાણા પા કપ, ઝીણા સમારેલા કાચા બટેટા 2 ટેબલસ્પૂન, ઝીણી સમારેલી લીલી ડુંગળી 2 ટેબલસ્પૂન, ક્રશ કરેલી ખારી સિંગ 3 ટેબલસ્પૂન, ઝીણી સમારેલી કોથમીર 3 ટેબલસ્પૂન, કોકોનટ પાવડર 1/2 ટેબલસ્પૂન, પાર્સલે 1 ટીસ્પૂન, ખાંડ 1 ટીસ્પૂન, પેપ્રિકા 1 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ મુજબ, મોળું દહીં 2 ટેબલસ્પૂન, બ્રેડ ક્રમ્સ 1 કપ, તેલ તળવા માટે. સર્વ કરવા માટે ચીલી ટમેટો સોસ. થાઈ ક્રોકેટ્સ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક બાઉલમાં રાંધેલો ભાત લઈ તેમાં બાફેલા મકાઈના દાણા લઈ હાથેથી બરાબર મસળી લો. તેમાં ઝીણા સમારેલા કાચા બટેટા, ઝીણી સમારેલી લીલી ડુંગળી, ક્રશ કરેલી ખારી શીંગ, ઝીણી સમારેલી કોથમીર, કોકોનટ પાવડર, પાર્સલે, ખાંડ, પેપ્રિકા, મીઠું, મોળું દહીં, બ્રેડ ક્રમ્સ નાખીને મિક્સ કરો. તેમાં ફરીથી બ્રેડ ક્રમ્સ નાખી બરાબર મિક્સ કરી ક્રોકેટ્સને ગરમ તેલમાં તળી લો. તળાઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં કાઢીને ચીલી ટમેટો સોસ સાથે સર્વ